જો તમારે નોર્મલ ડિલિવરી પણ કરાવી છે અને દુખાવાથી બીક લાગે છે તો આ એક ઇન્જેક્શનથી એ વસ્તુ પોસિબલ છે. એ ઇન્જેક્શનને એપિડ્યુરલ ઇન્જેક્શન કહેવાય, એ એનેસ્થેશિયા કહેવાય. પણ એનેસ્થેશિયા નામ સાંભળીને બધા બી જતા હોય છે કે કમરનો ભાગ ખોટો પડી જશે કે કમરમાં લાંબા સમય પછી દુખાવો થશે. તો આમાં એ બધી ગેરમાન્યતા છે. જનરલી જે તમને એપિડ્યુરલ ઇન્જેક્શન આપવામાં આવે છે એ કમરના નીચેના ભાગમાં આપવામાં આવે છે. એમાંથી બાળકને પણ કોઈ નુકસાન નથી થતું કે નથી માતાને થતું. એ શું કામ કરે છે કે જે તમારા પેઇનના સિગ્નલ્સ હોય એને સ્ટોપ કરી દે છે. બાકી તમે વોક કરી શકો છો, તમારે જ જોર કરવાનું હોય છે, તમે વોશરૂમ પણ જઈ શકો છો, તમે ખાઈ પી શકો છો, બધું જ નોર્મલ રીતે કરી શકો છો. ખાલી તમારે દુખાવો સહન નથી કરવાનો હોતો. એટલે તમારી ડિલિવરી આને કહેવાય કે પેઇનલેસ ડિલિવરી. જો તમારી પ્રેગ્નન્સી એકદમ હેલ્ધી છે, સેફ છે, તો તમે અને તમારે નોર્મલ ડિલિવરી કરાવી છે કે તમને દુખાવાના ડરના લીધે સિઝેરિયન નથી કરાવવું, તો તમે આ ઇન્જેક્શન વિશે તમારા ગાયનેક પાસેથી જરૂર જાણકારી મેળવી શકો છો.